ગઈકાલના સત્સંગની અંદર પરમાત્મા એક દૈત્ય ઉપર કૃપા કરી. જ્યારે જ્યારે વ્યક્તિનો સમય થાય ત્યારે પરમાત્મા આવી અને જેમ આપણા દેહનો ઉદ્ધાર કરે, આપણા દેહની પરમ ગતિ કરે, એ જ રીતે પરમાત્મા મથુરાની અંદર આવે અને મથુરાની અંદર આવ્યા પછી ભગવાન આ દૈત્યનો ઉદ્ધાર કરે, એની પરમ ગતિ કરે. એ કથા આપણે કાલે શ્રવણ કરી. હવે ભગવાન પહેલા વહેલા આ દૈત્યનો ઉદ્ધાર કર્યા પછી કંસના કારાગૃહની અંદર જાય છે. અત્યાર સુધી ભગવાન પોતાના માતા પિતાને મળ્યા નથી, એણે પોતાના માતા પિતાને જોયા નથી. હવે પરમાત્મા કંસના કારાગૃહની અંદર જાય છે. મેં એક દિવસ કહ્યું હતું કે જેમ જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. જેમ આ જીવ છૂટવા કરે એમ તો બમણો બંધાય. આપ ભલે છૂટે નહીં, જો છોડાવે નહીં ત્રિભુવન રાજ. આપણે કદાચ આપણી તાકાતની કંઈ કરી લેવું હોય, પરમાત્માની કૃપા ન થાય, ભગવાન રાજી ન થાય, તમારો ઈષ્ટ તમારી ઉપર જ્યાં સુધી પ્રસન્ન થાય ને ત્યાં સુધી તમારાથી કોઈ કામ સફળ ન થાય. જ્યાં સુધી તમારો ઈષ્ટ રાજી ન થાય ત્યાં સુધી. અને ઈષ્ટ કસોટી કરે પણ એમાંથી જો પાર ઉતરી જાય ને તો તમારો જે મન વાંછિત સંકલ્પ હોય ને 100% સિદ્ધ થાય. થાકી જવું, હારી જવું, એની મહાપુરુષોએ જીવનની છેલ્લી ક્ષણ સુધી ના પાડી. અડગડના માનવી હોય ને એને હિમાલય નડે, હિમાલય ઠેકી જાય. તમારું મન અડગ હોવું જોઈએ. તકલીફ થાય હેલો 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 બોલીએ બાપા. હેલો હેલો હા હેલો અમે શું બોલીએ છીએ જ્યાં સુધી અમને ન સંભળાય ને એ લોકોને મજા આવે. હેલો 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 હેલો
हेलो 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 બે દો છો તો हेलो 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 हजी मीडिया हेलो 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 मोनो हेलो 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 मोनो थैंक यू भाई हेलो हेलो हाँ हेलो 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 मीट वही शुरू कर हेलो 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 जल्दी करो मतलब दे जाए हेलो 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 हाँ हाँ हेलो 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 बीस बीस हेलो 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 ओछो ओछो हेलो हेलो हाँ हाँ हेलो हेलो ओछो ओछो सेजा हेलो हेलो हाँ हाँ श्री द्वारका नारायण कसोटी करे પણ એમાંથી બહાર ઉતરવું એ વ્યક્તિના પોતાના હાથની વાત છે તમારો સંકલ્પ સાચો હોય તમારી શ્રદ્ધા સાચી હોય તમારી નિષ્ઠા સાચી હોય तो परमात्मा हमारा दरेक काम में पूर्ण करे કસોર સિંહ થાયો મેં એક દિવસ કહ્યું હતું ને કે ત્રાંબુ પિત્તળ અને મૂરખ નર એ વગડા વાજન પણ હે મને વાગે હે સખી વાગે તો લાજા પણ પરમાત્માના ભક્ત ઉપર જ્યારે કસોટી થાય ને ત્યારે માત્ર પોતાના ઈષ્ટને યાદ કરે તમારા જીવનની અંદર
જે પણ કઈ દુઃખ આવે ઈ તમારા ઈષ્ટ પાસે વ્યક્ત કરો, એમને કયો, માત્ર એમને જ વાત કરો. એટલે 100% તમને એમાંથી નિવારણ મળી જશે, એનો માર્ગ મળી જશે. અમારા ભાવ ભગત લખે બન્યો છે બીજાને બોલવું ક્યાં અને દર્દીના કોઈ દેખ્યા નહીં, આ હૈયાને ખોલવું ક્યાં? તમારા જીવનનું જે કઈ દુઃખ હોય ને એ જ્યાં ત્યાં ન ખોલો, જેને તેને ન કહો. આપણા દુઃખ કેવાના ઠેકાણા છે. કરી નથી ક્યાંય ફરિયાદો, મારા મનની વાત મનમાં ખાલી સુર આપો. કરે નથી ક્યાંય ફરિયાદો, મનની વાત મનમાં બદલું કે બાનાને, બદલું કે બાનાને, કરી કોરા કાગળમાં સહી, બદલું કે બાનાને, કોરા કાગળ બદલું કેમ બાનાને, કરી
બન્યો છે બીજાને બોલવું ક્યાં જઈને કે દુઃખ કેવાના એની જગ્યા હોય, અમુક ઠેકાણા હોય. અને આપણે તો પૂરા કાગળમાં સહી કરી દીધી છે. હવે તારે જે લખવું હોય લખજે. થાવ પૂરા કાગળમાં તારે હવે જે લખવું હોય લખ. તારે आप बड़े छूटे नहीं जो छोड़ावे नहीं दिल को बनाए. जो परमात्मा ना छोड़ावे ने तो व्यक्ति क्यारे छूटी न શકે એટલું યાદ રાખજો. એટલા માટે કહું છું માત્ર હરિનામ સંકીર્તન માત્ર ભગવાનનું ભજન. તમારું દિનચર્યા રોજની જે પણ કઈ ક્રિયા હોય, જે પણ તમે કર્મ કરતા હો, તમને બધાને સરસ મજાનો એક મંત્ર આપીને જાઉં છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેટલું થાય એટલું. અને કદાચ તમને કનૈયો વાલો ન હોય તો તમે તારે ઓમ નમઃ શિવાય બોલજો. હા, કદાચ તમને શિવ વાલો ન હોય તો જય માતાજી બોલજો. તમે કોને ભજો છો મારા માટે તો સેજે મહત્વનું નથી. તમે કોને ભજો છો એ સેજ પણ મહત્વનું નથી, પણ તમે ભજો છો ને એ મહત્વનું છે. એટલું ચોક્કસ કહીશ મારા વાલા કે કોકને ભજજો. ભગવાન તમારો હા તમને વાલો લાગે એ ભગવાન. તમને ગમે એ ભગવાન. અને અમારો સંકલ્પ એક જ છે કે સાંભળતા સાંભળતા આમાંથી તમને કંઈક મળી જાય એટલે અમારી આ કથા સાર્થક થઈ ગઈ છે. બાકી હાલત તો તમે જોવો છો. ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ કે પતન સુધી. ના ધરા સુધી ના ગગન સુધી ના ઉન્નતિ પતન સુધી બસ આપણે તો બસ આપણે તો એ બસ આપણે તો જવું હતું. બસ આપણે તો જવું તમ એ ગમે કલમન સુધી હવે ભરતભાઈ, રાજુભાઈ,
રસીલાબેન ભાનુબેન દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ સ્વજન સુધી, મુજ શત્રુઓ સ્વજન સુધી, દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે. દિવસો જુદાઈ ના જાય છે. ના ધરા સુધી, ના ગગન સુધી, ના ઉન્નતિ કે પતન સુધી, બસ આપણે તો જાવું હતું. નિખિલભાઈ, પંકજ મહારાજ, જયદીપભાઈ, બસ આપણે તો જાવું હતું. તમને એક ના મન સુધી, અમારે તો ન્યા સુધી ભોગવું હતું. પણ એટલું ચોક્કસ કહું છું વીરડિયા પરિવારને, તમે રાજ રાણીના ચીર સમ અમરંગના મની ચૂંદડી, તમે રાજ તમે રાજ રાણીના ચીર સમ અમરંગના મની ચૂંદડી, તમે રાજ રાણીના તીર સમ અમે રંગમાં લીધું દડી. હવે ચેતનભાઈ, પાર્થભાઈ સાંભળો, તમે સાથ દેજો ઘડી બે ઘડી, તમે સાથ દેજો ઘડી બે ઘડી, તમે સાથ દેશો ઘડી બે ઘડી, તમે સાથ દેશો ઘડી બે ઘડી, અમે સાથ દેશું કફન સુધી, અમે સાથ દેશું કફન સુધી. એ દિવસો જુદાઈ ના જાય છે, દિવસો જુદાઈ ના જાય છે, જશે જરૂર મિલન સુધી, જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ સ્વજન સુધી, મુજ શત્રુઓ સ્વજન સુધી, દિવસો જુદાઈ જાય છે. પરમાત્મા કૃપા ન કરે ને, તમારો ઈષ્ટ જો રાજી ન થાય ને, તો વ્યક્તિ પોતાના કોઈ કાર્યને પૂર્ણ ન કરી શકે. ભગવાન રાજી થાય ને, ભગવાન છોડાવે ને તો જ આપણે છૂટી શકીએ. મહેનત કરે, મેં કહ્યું તું ને કે રામ વધાર્યા સૌ વધે, આ કબળ વધે નહીં કોઈ.
આ બળે એક રાવણ વિદ્યો એને પળમાં લંકા ખોય. ઈશ્વર રમાડે એમ રમવાનું છે. દોરી ઉનકે હાથ में જીત ખીંચે ઉત જાઓ. દોરી એના હાથમાં આપી દો, ઈ જ્યાં ખેંચે જ્યાં લઈ જાય. પરમાત્મા કંસના કારાગૃહની અંદર આવે, માતા પિતાને છોડે, બંધનમાંથી મુક્ત કરે. બંધનમાંથી મુક્ત ભગવાનની કૃપા થાય તો જ આપણે થઈ જાય. ભગવાન જો ન છોડાવે ને તો આપણી તાકાત નથી કે આપણે છૂટી શકીએ. કંસે જેટલા રાજાઓને, જેટલા રાજવીઓને બંધનમાં લીધા હતા ને, એ દરેકને પરમાત્માએ છોડાવ્યા છે. અને ખૂબ ઉત્તમ ગુણ જેની અંદર ભગવાનનો જન્મ થયો છે, પરમાત્માનો જન્મ. માખણ ચોરે મન હરે, મધુરી બજાવત બેડ. માખણ ચોરે મન હરે અને મધુરી બજાવત બેડ. નિખિલભાઈ ધન્ય ભાગ આહિર કણા. શ્રી કૃષ્ણ ધરા કૃષ્ણ ચરાવે બેન. કેટલું કેટલું પરમાત્મા એની ગાય મચાવી. વિચાર તો કરો. ધન્ય ભાગ આહિર કણા, કૃષ્ણ ચરાવે બેન. કેવા ઉત્તમ કુળની અંદર ભગવાનનો જન્મ લીધો છે. જેટલા રાજાઓને એને બંધનમાં, ઉગ્રસેન રાજા હતા, જેને જેને સત્ય સમજાવ્યું હતું ને કે આ કેમ છે, આને મરાય નહીં, આને બંધાય નહીં, આને કેદ ન કરાય. દૈત્ય બુદ્ધિ, દૈત્ય વિચાર હોય ને એ કોઈ વડીલોની આજ્ઞાનું પાલન ન કરે. એટલે જેને જેને સલાહ દીધી ને એ બધાને કારાગૃહમાં પૂરી દીધા. પણ અહીંયા મારે કારાગૃહની કથા નથી કરવી. મારે એ કેવું છે કે તમારે પુરાઈ તો જવું જ પડે. આપણી એક કહેવત છે, આપણે બધાને કહીએ મામાને કહેજો ને એક આંટો દઈ જાય. કહીએ ને, પછી માસીને કહેજો એક આંટો દઈ જાય, કાકાને કહેજો એક આંટો દઈ જાય, પછી અમારા સસરાને કહેજો એક આંટો દઈ જાય, અમારા બેન બનેવીને કહેજો એક આંટો દઈ જાય. બધા એક એક આંટો દઈ જાય. હું કહું છું ને, તમારી દ્રષ્ટિ હોય તો જ્ઞાન ગમે ત્યાંથી મળે. બધા એક એક આંટો દઈ જાય એટલે ભાઈ પૂરેપૂરા બંધાઈ જાય. બંધાઈ જાય ને. પણ મામાને, માસીને, કાકાને, કાકીને, ભાઈ, ફુવાને બધા કયો એક એક આંટો ખોલી જાય. શબ્દ બ્રહ્મ છે વાલા. મારે નવું કઈ દેવું જ નથી. આ તો તમે જે ભૂલી ગયા એ યાદ કરાવું છું. બધા એક એક આંટો થઈ જાય તો ભાઈ પૂરા પૂરા પેક થઈ જાય. પણ બધા એક એક આંટો ખોલી જાય તો આ દેહ મુક્ત થઈ જાય. પણ સાંસારિક વ્યવહાર વાળા એ આટા દેવા જ આવે. આટો તો તમારો ઈષ્ટ ખોલે તો ખોલે, તમારો ભગવાન ખોલે તો ખોલે. પણ બધું એને સોંપી દેવું પડે. જીવન મરણની દોરી હે કનૈયા, હવે તારા હાથમાં. પછી ડૂબાડી કે થાય એ બધું તારા હાથની અંદર છે.
પરમાત્માને સોંપી દો ને, પરમાત્મા તમારા વ્યવહારિક કર્મોને ભગવાન પૂરા કરવા લાગે. સત્ય સમજાયું છે. જે રાજાએ સાચો માર્ગ બતાવ્યો હતો, કંસે બધાને પૂર્યા, બધાને બંધનમાં લીધા. પણ કંસ નિમિત્ત છે, જેના વ્યવહારમાં, જેની વાણીમાં, જેના વર્તનમાં ફેર પડ્યું હોય, એને બંધનમાં આવવું જ પડે. અને એને બંધનમાંથી મુક્ત થવા માટે પરમાત્માને યાદ કરવા જ પડે. અને પરમાત્માને યાદ કરો ને એટલે પરમાત્મા તમને આ બંધનમાંથી છોડાવવા માટે આવે. પણ ઈષ્ટ રાજી થાય, ભગવાન રાજી થાય. માને વંદન કરે, પિતાને વંદન કરે. હે માં, તમે મને જન્મ આપ્યો, પણ મારે તમારી પાસે આવતા બહુ મોટું થયું. મને ક્ષમા કરજો. માતૃ પ્રેમ, વાત્સલ્ય પ્રેમ, બાપજીએ કથા વર્ણવે. ઉગ્રસેન રાજાને જો રાજ્ય યુદ્ધ ભગવાન જીતા છે, પણ એને મથુરાનું રાજ નથી ભોગ્યું. ઉગ્રસેન રાજાને ફરીથી પાછા રાજગાદીની અંદર ભગવાને બેસાડ્યા અને પોતે અક્રૂરજીને સાથે લઈ, અક્રૂરજીએ કીધું ભગવાન મારા ઘરે પધારો. અને ભગવાન ત્યાં જ જાય. જ્યાં પ્રેમ છે ને ત્યાં ઈશ્વર છે. એને તમારી બાહ્ય સંસ્કૃતિ સાથે કઈ લેવા દેવા નથી. તમે કેવા સોફા તૈયાર કરો છો, કેવી બેઠક તૈયાર કરો છો, કેવી રીતે સ્વાગત કરો છો, એ ભગવાન ન જોવે. પણ તમારા હૃદયનો શુદ્ધ પ્રેમ કેવો છે, તમારા હૃદયની શુદ્ધ લાગણી કેવી છે, ભગવાન ઈ જોવે છે. તમે કેટલા ભાવથી બોલાવો છો, કેટલા પ્રેમથી બોલાવો છો. પરમાત્મા એની તરફ નજર કરે છે, એને જોવે છે. અને જ્યાં જ્યાં ભગવાન ગયા ને ત્યાં હૃદયનો શુદ્ધ પ્રેમ હતો. નદીઓ ઘરના મેવા ત્યાગી, એને ખાધી વિદુર ઘેર બારી. દુર્યોધનના મેવા ત્યાગી, બાજી દૂર ઘેર ખાઈ. બાજી દૂર ઘેર ખાઈ. પ્રેમ સદાય સબસે પ્રેમ કે બસે અર્જુન ત્યાગ્યો, ભૂલ ગયે ઠુરાઈ. પ્રેમ કે બસે અર્જુન ત્યાગ્યો, ભૂલ ગયે ઠુરાઈ. सबसे सबसे ऊंची प्रेम सगाई. પ્રેમને વશ થઈ અર્જુન રથ હારી ગયો. આ પુરુષો કેવા સરસ શબ્દો લખ્યા, વિચાર કરો. પોતાનો હોદ્દો ભૂલી ગયા. દુર્યોધનના મેવા ત્યાગી, ખાધી વિદુર ઘેર બાજી. પછી શું આપે છે, કેવી રીતે તમારી આગતા સ્વાગતા કરે છે, એ સેજે મહત્વનું નથી.
પણ બોલાવનાર વ્યક્તિનો પ્રેમ કેવો છે, એની લાગણી કેવી છે, માત્ર જો આને પકડી લો ને એટલે આનંદ થાય. આપણે એક ફેસિલિટી, બીજું પ્રોટોકોલ, આ બેને વધારે મહત્વતા આપી. પેલી ફેસિલિટી જ્યાં કેમ છે, કેવી રીતે, ક્યાં શું, બીજું પ્રોટોકોલ અત્યારે નહીં મળે, અત્યારે આરામમાં હોય, અત્યારે આમ હોય, તેમ હોય. શું કામ? પરમાત્માએ તમને સારો સ્થાન આપ્યું છે, શ્રેષ્ઠ પદવી આપી છે, તો એને સહજતાથી ભોગવો, આનંદ કરો, બધાને સાથે રાખી, બધાને મળો, બધા સાથે સત્સંગ કરો, દરેક વ્યક્તિની વચ્ચે જઈને બેસો. કાલે મને રૂમે એક માણી આવ્યા હતા કે ત્યાં વ્યાસ પૂછે તો પહોંચાતો નથી, એટલે હું તમને અહીંયા પગે લાગી રહ્યો. મેં કીધું દોડે આવજો તમ તાર, હું જોઉં તમને કોણ રોકે. આપણે ક્યારે એવા પ્રોટોકોલ રાખ્યા જ નથી. આ તો બધાયનું છે મારા વાલા, મારું એકલું થોડું છે. અમારે અહીંયા જેટલા આવે ને એટલા જ મારા રૂમે આવે. હવે તો આ પરિવારે ખરી કરી દો. હવે તો રાતના સત્રો ચાલુ કરાવ્યા છે, રાતે 12 વગાડે. લાગણી, પ્રેમ, શ્રેષ્ઠતા તમને મળી હોય તો સહજતાથી લોકો બધા સાથે આનંદ કરો. કેટલું સાથે રહેવું સાથે. કથાની પૂર્ણાહુતિ થાય એટલે તમે તમારા માર્ગે અને અમે અમારા માર્ગે. પણ ભવિષ્યમાં કોઈ દિવસ કોઈ જગ્યાએ આપણે ભેગા થઈએ ને તો સાહેબ મારી તમારી લાગણીમાં ફેર ન પડવો જોઈએ. આશા થાય. એટલે જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો. હે, જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો. કેમ કે હવે દ્વાર તમારું છોડીને દીવાના દિલડા જાય ક્યાં? હે, એવા રસીલા નૈન જોજો અમારી પ્રીતડી અંત સુધી બીજે હવે જવાય ના. એવા રસ્તા લઈને બીજે હૃદય ખોવાય. પરમાત્માનો પ્રેમ, લાગણી એમાં સરળ સ્વભાવ. ઈશ્વર એવી જગ્યાએ ગયા છે કે જ્યાં એને માત્ર પ્રેમ મળ્યો છે, ભાવ મળ્યો છે, લાગણી મળી છે.
સંપત્તિ દ્રવ્ય સાથે તેને કહે છે જે ભગવાન અક્રૂરજીના ઘરે જાય અને અક્રૂરજીના ઘરેથી ભગવાન અક્રૂરજીને સાથે લઈ અને હવે ભગવાન જે કંસની પેલા દાસી હતી આની ગોપીઓ બહુ ઈર્ષા કરી હો ગોપીઓએ કેમ કે ગોપીનો વિરહ ભાવ છે ઘણા એવા પ્રેમ હોય કે જે પ્રેમની અંદર વ્યક્તિ કદાચ વ્યક્તિને મળતું ન હોય એ બેની મુલાકાત ન થતી હોય એ બે વાતચીત પણ ન કરતા હોય પણ અંતઃકરણથી એકાબીજાને યાદ કરી અને પોતાનો વિરહ વ્યક્ત કરતા હોય ગોપીનો વિરહ ભાવ છે અને એમાંય ગોકુળવાસીઓ રોજ આવતા તો મથુરામાં એટલે સમાચાર મળ્યા કોઈએ કહ્યું કે હવે તો ભગવાનને નવી દાસી મળી ગઈ પ્રેમ હૃદયનો શુદ્ધ છે ઓ અને દાસી શબ્દ છે દાસી સ્ત્રી પુરુષ ન હોય ગોપી સ્ત્રી પુરુષ ન હોય એટલે ભગવાનને તો ગમે સ્વરૂપમાં દાસી મળે નારાયણને ગમે તે સ્વરૂપમાં ગોપી મળે એટલે ગોપીઓની ઈર્ષા થાય એવી વળી કઈ અને એને એવું કે હું થયું આપણે કહીએ ને કે આ ઈ ભાઈ કે એમ જ કરે અથવા ઈ માતાજી કે એમ જ આ બેન કરે છે એટલે આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ કે ભાઈ કોઈ એને એમ માથે કંઈક કામણ કર્યું હશે રાધે રાધે નકર ઈ કેમ થોડું કરે આ ગોપીનો વિરહ ભાવ આ ઈર્ષાનો પ્રેમ પણ મીઠો ઈર્ષા કરી પણ મીઠી ઈર્ષા खूब जाने कछु कामन कीना श्याम को बस करुणिया खूब जाने कछु कामन कीना श्याम को बस करुणिया જોડી આવી ક્યાંય ન ભાવે મીઠી ઈર્ષા છે
ભગવાન ઠપકો છે પણ મીઠો છે. આપણે કહીએ ને હા આવી જોડી ક્યાંય નથી જોઈ, પણ પરમાત્માએ બનાવી છે. હું તમને કહું છું ને જ્ઞાન ગમે ત્યાંથી મળે. આપણે રૂપને બહુ મહત્વતા આપીએ છીએ. અમારી માવડી એવું ગાય ને, ઊંચો તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. હા, હું તમને એની વ્યાખ્યા કરીશ. આજે આપણે ભગવાનને પવડાવવા છે, લગ્ન ગીતની તૈયારી તો કરવી પડશે જ. આવડે છે ને બધાને? આપણે માંડવે રહેવું. હા, પછી નીચો તે વરના જોશો દાદાજી, નીચો તે નજ છેલ્લે આવશે. સાચી વાત છે. ગુરુડીજી વરણ ગોતવા જાવ છો. ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં, આવું આવે છે કઈ. પછી કેવું ગોતવાનો? કઈડે પાતળીઓ ને વાને ગવડો, એવું કઈ છે ને? હા તો પાડો. ઊંચો એટલે અહંકારી, અભિમાની. દીકરી કે છે બાપને, તમે કોઈ જો એવો અહંકારી, અભિમાની, જેને સંતાનનો અહંકાર હોય, સંપત્તિનો અહંકાર હોય. નીચો, જેનો વ્યવહાર નીચો છે, જેની વાણી નીચી છે, જેનું વર્તન નીચું છે, જેના કર્મો નીચા છે, આવો નીચો વર નીચો. પછી કાળો, રૂપ તો પરમાત્માએ આપ્યું હોય એવું બધાને હોય. સફેદ તો કુમાર ભગતના ઘરે હોય. રાધે રાધે હોય ને. પણ મન મેલા અને તન ઉજળા બગલા કોપની અંગ. મન મેલા તન ઉજળા બગલા કોપની અંગ. એથી તો કાગડા ભલા, જેને તન મન એકળ અંગ. બગલા કરતા તો કાગડા નહીં હાલા. જેવું તન એવું જ મન. આ તો મનથી રૂપાળા, તનથી રૂપાળા, મનથી મેલા. એટલે કાળો પણ જેના કામ કાળા છે, જેનો વ્યવહાર કાળો છે, જેના વિચાર કાળા છે, જેનું વર્તન કાળું છે. અને ધોળો તે વર્ણ જોશો દાદા. આપણી ભાષામાં વાત કરીએ ને તો આપ વખાણે અખંડા. સમાજમાં સારું દેખાય, પણ જેવું તમારો વ્યવહાર હોય, જેવી તમારી વાણી હોય ને, એવું જ પાછું તમારું જીવન હોવું જોઈએ. હું રોજ તમને કથાની અંદર કહું છું કે આ દેહે કોઈ પણ એવું કામ કર્યું હશે, તો આ દેહને ભોગવવાનું છે. એ યાદ રાખજો. આ દેહને કાંઈ પણ જો એવું કામ થયું હશે ને, તો આ દેહને ભોગવવાનું છે. એમાં હું તમારી હારે. એટલે મારો જૂનો શબ્દ પાછો કે મારા વાલા વાવણી એવી કરજો, પૂગ્યા પછી અફસોસ ન થાય. પાછો સોફો ન પડે એનું ધ્યાન રાખજો. જીવનમાં તમારા જીવનની વાવણી એવી કરો કે ઉગ્યા પછી કોઈથી અફસોસ ન થવો જોઈએ. આપણે જાગ્યા ત્યાંથી સવારો. હા, પરમાત્મા દરેકને સુધરવાની તક આપે હશે. કદાચ અત્યાર સુધી આપણો વ્યવહાર કોઈ એવો થયો હોય
તો મને નહીં કહેતા, પણ પરમાત્માને મનોમન પ્રાર્થના કરી લેજો, ભગવાનને મનોમન પ્રાર્થના કરી લેજો કે હે ભગવાન, અત્યાર સુધી મારી વાણી, મારો વ્યવહાર, મારો વર્તન, મારી ભાષા, મારી બોલી, એમાં આટલો આટલો તફાવત હતો, આટલી આટલી તકલીફ હતી, પણ હવે હું આજથી મારા જીવનમાં દરેક વસ્તુનો ત્યાગ કરી અને એમાં સુધારો લાવીશ. આવો સંકલ્પ કરી કાલ સવારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને, કોઈને હસતે હસતા એને ભેટી જાજો, એને ગળે મિલાવી લેજો. અને જે કાંઈ તમારા જીવનના, તમારા પરિવારના પેલાના મંતવ્યો હોય ને, બધાને દૂર કરી નાખજો, બધાને ડિલીટ કરી નાખજો. અને હૃદયની સાચી લાગણીથી બધાને મળજો, બધા સાથે હળી મળીને રહેજો, બધાને પ્રેમ આપજો. શું લઈ જાઓ છે ભગવાન? આમ કરતા કરતા આપણે ન હોય ને કોઈ વ્યક્તિ આપણને યાદ કરે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન એ જિંદગીના પૂરા થાય તો ઘણું છે. જાજા નહીં પણ બે ચાર કામ સારા થાય તો ઘણું છે. હે જાજા નથી કરવા, પણ બે ચાર કામ સારા થાય તો ઘણું છે. બાકી મુશ્કેલ જિંદગાની એની તો મજા છે. હે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીવવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો હવે મને જીવવાનો, વધુ નથી અબળખો હવે મને જીવવાનો, એક ઇજ્જતનું કફન ઓઢી ભરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. એક જ પ્રાર્થના છે ભગવાન પાસે કે જે રીતે જીવનની રાખીને બસ એ જ રીતે ખાલી હવે મરણની રાખી દેજો. પણ લાગી લાગી સબ કહે, અને બહુ સત્યતાથી વાત કરું, મારી આર્થિક પરિસ્થિતિ, મારો વ્યવહાર, મારું કુટુંબ, અહીં મારા મોટા ભાઈ બેઠા છે મોણિયા વાળા, પછી બપોરે પૂછજો કે શાસ્ત્રીજી કેવા તોફાની હતા, પૂછજો. પરમાત્માની કૃપા થાય તમને માર્ગ સાચો મળે. જો કે બાળપણમાં હોવા જોઈએ, હા, બાકી માય કાંઈના છોકરાઓથી કઈ થાય નહીં. અમે તો એક પાસે રીમા છીએ, એને એક નાના ભાઈને જેમ પ્રેમ કર્યો છે, લાડ આપ્યો છે. અમારું મોણિયાનું નાકો દેવશી બાપા નાકરાણી હતું. કોઈ પણ ના ઘરે કઈ આ યાદ એટલા માટે કરવા પડે કે વ્યક્તિ જીવન એવું જીવતું હોય એટલે. અને કોઈ દિવસ બપોર ખાલી ન ગયો, એની એવડી હરિયરમાં લાઈન ન હોય. આવો રોટલો અને કોઈથી આડું ન ઉતરાય એવો એનો પડકાર હતો. પણ માય કાંગલા છોકરાઓથી કઈ થાય નહીં. મને ઘણા ફરિયાદ લઈને શાસ્ત્રીજી અમારો લાલો બહુ કોપાની છે, કઈક માથે હાથ મૂકો ને આમ કરો ને તેમ કરો ને. હું કહું એને કરવા દે, જેટલા કરવા એટલા કરવા દે. માં અને એનું પ્રમાણ તમને મળશે. આપણે જે લાલો બનાવ્યો હતો ને
હા જોજો એમાં કૃષ્ણના ગુણ આવે આવે ને આવે એ તોફાનો થાય 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 આ મારો જાત અનુભવ છે જેટલા લાલા અત્યાર સુધી અમારી કથામાં થયા ને એ બધાને માં અમને ફરિયાદ કરે છે શાસ્ત્રીજી એટલો ડાયો હતો પણ કાનોડો બનાવ્યા પછી પણ એના ગુણ એમાં આવે 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 કૃષ્ણ એમાં રમતો જ હોય પણ એ બાળક આગળ જતા કોઈ શ્રેષ્ઠ પદવીને પ્રાપ્ત કરી સારા વ્યક્તિને મળે આ હૃદયનો પ્રેમ છે લાગણી છે એટલે તમારી દ્રષ્ટિ હોય તો જ્ઞાન ગમે ત્યાંથી મળે ઊંચો નીચો કાળો ધોળો પણ આ માવડી થોડું ખોટું વધારે જાય એટલે તમને એનો સાચો માર્ગ ન મળે ઓલું કઈ બીજું એક લગ્ન ગીત છે ને મોર જાજે ઉગો મળે દેશ પછી મોર જાજે ગાવ તો એક કરી ગાવ તો બધા દેખાય શ્રીહારિકા દીશ એક કરી ગાવ તો એ વર તું જાજે રેવાયોને માંડવે વળતા નહીં વળતા તમે એથી હોય રસોડું પૂરું થઈ ગયું હોય મોટ જાજે ઉડુમણે દેશ મોટ જાજે આખમણે દેશ વર તું જાજે દેવાયો માનવું તમારી દ્રષ્ટિનું જ્ઞાન નવી નથી મળે આજે આપણે ઠાકોરજી પરણાવા હતા થોડી ઘણી તૈયારી તો કરવી પડશે ને મને એટલા જ આવડે લગ્ન ગીત પણ હાજે રાત્રિ નથી આજે રાત્રે આપણે ઠાકોરજીના વિવાહ કરવાના છે અમારા મોટા બેન જાન લઈને આવવાના રાત્રે જેને માંડવે રહેવું હોય અહીં મારી બાજુ રહેવું હોય એને માંડવે રહેવાનું આપણા માતાજી બાજુ રહેવું પણ આખા ગામને બધા ભક્તજનોને આ પરિવાર વતી હું આમંત્રણ આપું છું રાત્રિના અને અમસ્તો નજીક આવ્યો હોય જોકે 2-6 હતી એટલે એકાદશી તો કાલ થાય કાયદેસર પણ ઘરમાં ભગવાનને આપણે પરમાત્માને પરણતા જોઈએ એના દર્શન કરીએ એ પણ જીવનનો એક લાવો છે અને પ્રાર્થના કરીએ કે આપણા કોઈ કદાચ આમ તેમ હોય તો ભગવાન આ જ ગ્રહમાં બધા દ્વારો લઈ લે બધાને પહોંચાડી દે ઊંચો નીચો કાળો ધોળો પણ આવો મીઠી ઈર્ષા છે કુબજા તો હૃદય કાળે